નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં અતિ પ્રાચીન અને ભક્તોમાં અનેરું મહાત્મ્ય ધરાવનાર ગણેશ મંદિર આવેલું છે, જે ઈગલ ગણપતિના નામથી પૂજાય છે. શહેરના દોલતપરા વિસ્તારમાં આવેલા આ ગણેશ ઈગલ પાઇપ ફેક્ટરીમાં સ્વયંભૂ પ્રગટ થયેલ હોય ઈગલ તેમજ સિદ્ધિ વિનાયક ગણેશથી ભક્તોમાં અનેરું સ્થાન ધરાવે છે. અહીં ગણેશ ચતુર્થી અનેરો મહત્વ હોય છે. લોકો દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવતા હોય છે, સાથે પોતાની શ્રદ્ધા અને આસ્થા મુજબ દાદાની પૂજા અર્ચના કરતા હોય છે. તેમજ લોકવાહિકા મુજબ ઈગલ ફેક્ટરીના માલિકોને સતત 7 દિવસ ગણપતિ સપનામાં આવ્યા અને કૂવામાંથી બહાર કાઢવાનું કહ્યું. એક સ્વામિનારાયણના સંત દ્વારા કહેવામાં આવ્યું કે અહીં શાંતિથી જમીન ખોદજો, પ્રાચીન મૂર્તિ પ્રગટ થશે. તેના જણાવ્યા મુજબ જમીન ખોદતા ગણપતિનું થયું પ્રાગટ્ય. પછી નાની દેરી બનાવી 1960માં પુ. ડોંગરેજી મહારાજ અને શંકરાચાર્યના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને ત્યારબાદ મંદિર મોટું બનાવવામાં આવ્યું. ફેક્ટરીના માલિકો દ્વારા 2000ની સાલમાં દાન ભેટ કે અન્ય કોઈ ચીજ વસ્તુ નહીં લેવી તેવો નિર્ધાર કરવામાં આવ્યો છે અને આજે પણ સંપૂર્ણ વહીવટ તે લોકો સંભાળે છે. મંદિરની બહાર ગણેશના પ્રિય એવા ચૂરમાના તેમજ બુંદીના લાડુ મળે છે. તે ભક્તો ખરીદી ગણેશને ચડાવી પ્રસાદી તરીકે લેતા જાય છે. જૂનાગઢના ઈગલ ગણપતિનો મહિમા અપરંપાર છે. મારું નામ ધડુક નમ્રતા વિવેકભાઈ છે અને અમે અહીંયા જુનાગઢમાં જ રહીએ છીએ અને ઘણા વર્ષોથી મંગળવારે અહીંયા ગણપતિ બાપાના દર્શન માટે આવ્યા છીએ. આજે બહુ સારો એવો ગણેશ ચતુર્થી દિવસ છે એટલે એમાં સર્વપ્રથમ પૂજનીય ઈષ્ટદેવ ગણેશજીની આરાધના માટે આવ્યા છે. બેન, ખાસ કરીને તમે દર મંગળવારે આવો છો, શું કહેશો? હા, દર મંગળવારે ગણપતિ બાપાના દર્શન માટે આવ્યા છીએ. કોઈ પણ આપણે શ્રદ્ધા રાખેલી હોય તો ભગવાન એને ચોક્કસ પૂર્ણ કરે જ છે અને આપણે એવા વ્યક્તિગત અનુભવ પણ થયેલા છે. એટલા માટે અમે દર મંગળવારે ભગવાનને આસ્થા રાખીને અહીંયા પૂજવા માટે આવીએ છીએ. તમારો કોઈ વ્યક્તિગત અનુભવ ખરો? કોઈ પણ આપણી એક્ઝામ હોય અથવા તો આપણે એવું કાર્ય હોય કે જે સિદ્ધ ન થતું હોય ને આપણે દિલથી ભગવાનની પ્રાર્થના કરેલી હોય તો ભગવાનને પૂર્ણ કરેલા છે. મારું નામ કલ્પેશ અવાસિયા છે અને હું જુનાગઢનો વતની છું. જુનાગઢ અતિ પૌરાણિક અને ખૂબ જ જેને લોકોનું આસ્થાનું કેન્દ્ર છે એવા ઈગલના ગણપતિ કે જેને મુંબઈના સિદ્ધિવિનાયક ગણપતિ સાથે જેની સરખામણી થાય છે અને જુનાગઢના સિદ્ધિવિનાયક તરીકે પણ એને ગણી શકો એવા આ જમણી સૂરના ગણપતિ કે જે કુવામાંથી સાક્ષાત રીતે પ્રગટ થયા છે એ ગણપતિની સ્થાપના અહીંયા વર્ષોથી કરવામાં આવી છે અને હું અને મારો પરિવાર છેલ્લા 17 વર્ષથી અહીંયા ચાલીને જુનાગઢથી ખાસ કરીને જયારે ગણેશ ચતુર્થી અને સંવત્સરીનો જયારે સુભગ સમન્વય છે ત્યારે ચાલીને આવ્યા છીએ અને દર વર્ષે છેલ્લા 17 વર્ષથી અમે લોકો ચાલીને આવીએ છીએ અને દાદા તમામની મનોકામના પૂર્ણ કરે છે. આ મૂર્તિ કુવામાંથી નીકળેલી છે, કઈક ઇતિહાસ છે? એક માન્યતા મુજબ આ ગણપતિ છે એની કુવામાંથી સ્વાભાવિક રીતે નીકળી છે એવી એક લોકવાયકા છે. જી, તમારા નામ છે? હા, ગણપતિ બાપાનો આજે ભાદરવા સુદ ચોથ છે અને વર્ષોથી અમે લગભગ 40 વર્ષ થયા અહીંયા 1111 લાડુનું યજ્ઞ કરીએ છીએ. તે દિવસે શનિવારે આપણે ભાદરવા સુદ ચોથના દિવસે બહુ જ ભીડ થાય છે જ્યારે બીડું ઉમવાનું હોય ત્યારે, અને લોકોની જે શ્રદ્ધા છે એ આવનાર માણસો ઉપરથી ખ્યાલ પડી જાય છે. શું શ્રદ્ધા છે અહીંની અને કઈ રીતે પ્રગટ થયા છે ગણપતિ? 1960માં જ્યારે અહીંયા વાવનું કામ ચાલુ હતું ત્યારે 10 થી 12 ફૂટની છે પુરાતન મૂર્તિ મળશે એવું આપણે અગાઉથી જાણ કરવામાં આવેલ એટલે અમે પોતે ધ્યાન રાખ્યું અને મૂર્તિ ખંડિત થવા નથી. ગણપતિ ગજાનન મહારાજની જય. મારું નામ છે હેતલ દવે. હું અહીંયા જુનાગઢથી આવું છું. હું હવે બેંગ્લોરમાં રહું છું, પણ આ મંદિરની બહુ શ્રદ્ધા છે. આ મંદિર છેલ્લા 50 વર્ષથી ઈગલના ગણપતિ કહેવાય છે. અહીંયા માણસો પોતાની માનતા લઈને આવે છે, ચાલીને આવે છે. પહેલા અમે અહીંયા ચાલીને આવતા અને દર મંગળવારે અહીંયા આવીને મનને શાંતિ મળે છે અને ગણપતિ મહારાજ આપની ઈચ્છાને પૂરી પાડે છે એવી
એવી આ મહારાજની આપણી ઉપર આશીર્વાદ ગમે એ માણસો આવે છે એમના આશીર્વાદ એને જાળવી રાખે છે. આ મંદિર માં કોઈ પૈસા લેતા નથી, કોઈ આપણો જે પ્રસાદ ચડાવતા હોય છે ચડાવીને આપણને પાછો આપી દે છે. અને અહીંયા બધા માણસો જે પોતાની મહેનત મુજબ પ્રસાદ લઈને આવે છે અને બધાને એ પ્રસાદ વેચે છે. આજે આ ગણેશ ચતુર્થીના દિવસે અમે અહીંયા આવ્યા છીએ અને અમારા મનને શાંતિ મળે એવી અમને પ્રાર્થના કરી છે. આ દુનિયામાં બધાને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે. જય ગજાનન મહારાજ.